સુરતના ઉપરવાસમાં સતત મેઘમહેર યથાવત છે ત્યારે ઉકાઈ ડેમમાંથી સતત પાણીની આવક થઈ રહી છે અને આ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે આ પ્રકારે જે દ્રશ્ય સર્જાયા છે સુરતના કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો આ વિયરકમ કોઝવે છે તે ઓવરફ્લો થયો છે અને જે વિયરકમ કોઝવે છે તેની 8.5 મીટરની સપાટી હાલ તો વહી રહ્યો છે। ત્યારે આ પ્રકારે પાણીનો સતત ધસમસતો પ્રવાહ તાપી નદીમાં આવી રહ્યો છે અને આ પ્રકારે જે વિયરકમ કોઝવે છે તે ઓવરફ્લો થયો છે। ત્યારે આ પ્રકારે નયનરમ્ય દ્રશ્ય જે છે સર્જાયા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રકારે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈ સતત પાણીની આવક થઈ રહી છે, જેને લઈને ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે આ પ્રકારે સુરતની જીવાદોરી સમાન ગણાતી આ તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે। ત્યારે મહત્વની વાત છે કે જે પાણીનો ધસમસતો પ્રવાહ જે પ્રકારે જે વિયરકમ કોઝવે પરથી પસાર થઈ રહ્યો છે ત્યારે આ જે કોઝવે છે તે વાહન વ્યવહાર માટે પણ કેટલાક દિવસથી બંધ કરવામાં આવ્યો છે। ત્યારે આ પ્રકારે જે દ્રશ્યો સર્જાયા છે તેને જોવા માટે પણ શહેરીજનો આવી રહ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે જે પાણી છોડવાના કારણે જે તાપી નદીમાં જે જળકુંભી જે જામી હતી તે પણ આ પાણીના ધસમસતા પ્રવાહમાંથી જે પસાર થઈ રહી છે અને આ પ્રકારે પાણીનો જે સતત જે આવક છે તે તાપી નદીમાં થઈ રહી છે।